કેમ છો મિત્રો? ઘણી વખત એવી ઘટના બનતી હોય છે કે કોઈ વ્યક્તિ કોઈ સ્કીમ હોય રેસિડેન્શિયલ કે કોમર્શિયલ, એમાં મકાન અથવા તો યુનિટ કોમર્શિયલ યુનિટ બુક કરાવે અને બિલ્ડર દ્વારા એ જે પ્રોજેક્ટની લોન્ચ તારીખ અને પ્રોજેક્ટની કમ્પ્લેશનની તારીખ આપવામાં આવી હોય અને તેમ છતાંય તે કામ કાં તો ધીમી ગતિએ ચાલતું હોય અથવા તો જે કમ્પ્લીશનની તારીખ આપી હોય, પૂર્ણ તારીખ થવાની તારીખ, ત્યાં સુધી કોઈ કમ્પ્લીશન થવાના આસાર ના હોય અથવા તો કમ્પ્લીટ કર્યું જ ના હોય, તો એવા સંજોગોમાં શું કરવું જોઈએ? તો એવા સંજોગોમાં હું તમને જણાવું કે જે ગુજરેરા એક્ટની કલમ 31 છે એ મુજબ તમે ગાંધીનગર ખાતે આવેલી ગુજરાત રિયલ એસ્ટેટ ઓથોરિટી ખાતે ફરિયાદ કરી શકો છો અને તમને આ વિલંબ કર્યો છે પ્રોજેક્ટ કમ્પ્લીટ થવામાં, એના ગ્રાઉન્ડ ઉપર તમને પૂરેપૂરું જે પૈસા આપેલા હોય, ઓફિશિયલી જે પૈસા આપેલા હોય, કેશની વાત નથી કરતો, ચેકથી હંમેશા યાદ રાખો કે કેશથી પૈસા ના આપો, ચેકથી જ આપો હંમેશા પૈસા. તો તમને ક્યાંક આવો વિવાદ ઊભો થાય તો પૈસા પાછા મળી શકે છે. તો તમે જે પણ પૈસા આપ્યા હોય બુકિંગ કરાવતી વખતે ચેકથી કે ડીજીથી, એ વ્યાજ સહિત તમને પાછા મળી શકે છે. વડોદરાના એક કેસમાં હમણાં રેરાની ઓથોરિટી આવો ચુકાદો જાહેર કર્યો છે. એ લેટેસ્ટ ચુકાદો હું તમને કે જો આમાં હુકમ છે કે આમાં જે પણ જે યુનિટ હોલ્ડર છે એને પૈસા આપવાનો હુકમ ગુજરાત રિયલ એસ્ટેટ ઓથોરિટી અને એ પણ વ્યાજ સહિત એ લોકોને વ્યાજના ખાસ રેરા ઓથોરિટીએ અપાયા છે. તો તમારો હક જાણો